અરે નાગ, તારી નાગણીને બંધન કરી અને મારી સાથે લઈ જાવ છો. ભલે માં, જરૂર પાછા પાતાળ લોકમાં પધારજો. બહુ સારું. અરે લીલા નેહડામાં ગાયું સરાવતો ગોવારિયો પાછો આવી ગયો છે. અરે કલ્યાણ, તને જોઈને તું ખૂબ વરખાણો, પણ મોંગલ ને હું ક્યાં ગોતીશ? અરે સારણ ગઢવી, જ્યારે હું વીડે પાણી ભરવાઈ ગયો ત્યારે સાપે મને ડંખ દીધો. ત્યાર પછી શું છું એ મને કાંઈ ખબર નથી. અચાનક મારા શરીરમાં પાછો જીવ આવી ગયો અને પાછો હું આવી ગયો. અરે આ વૃદ્ધ ઉંમરે સિંહના ટોળામાં હું એને ક્યાં ગોતીશ? સિંહના બચ્ચા અને સિંહના ટોરામાં મોગલને કોણ ગોતે સારણ? અરે માં, એક હાથે શમશેર અને બીજા હાથમાં કારો નાગ. આજ સુધી અમારી સાથે ગોવાર બની અને અમારી સાથે ગાય. અમને ખબર પણ નહીં. આ ગોવારિયાની લાજ રાખજો માં. અરે મેં ભાઈ વીરા બહેન કરી બોલાવ્યો છે, મેં એને કેમ કરીને ભૂલું વીરા? અરે દીકરી કેતા વાર લાગે. જોગ માયા, તમારી કાળે કામળી મેં નેસડામાં સાસવી ન રાખી છે માં. મેં નિશાન આપી છે ને સારણ વીરોને કે હું આપનો ઓઢી ભેર્યો અને મસરાની નામ ધરી અને કારી નાગણીને બંધન કરી અને મારા હાથે જ બંધન કરીશ. માટે મારા છોટા સોગડા ને ખાતા. અરે લાલ વસ્ત્ર, કાળી કામળી, જોગ માયા, તમારા શરણોમાં સારુણાના મસ્તક સદાય માટે ઝૂકતા રે માં. સારુણાના મસ્તક સદાય માટે ઝૂકતા રે. અરે સારણ વીરો, અમને હાથ જોડીને નમન કરાય, અમને વંદન ન કરાય. માટે આપનો ઓઢી ભેર્યો, કાળી નાગણીને હાથે બંધન કરી અને મોંખરાસી મોંગલ નામ ધરી. ખડ પાણી અને ખાખરા ફરમાશ રે આપણું રાજ કમ ચલે તેમને કહો ને. આપણું રાજ આનંદ આનંદ આપની ફરમાશ રે. ઓખા ઘરની રયો ધડીકમ તો છે ને. ઓખા ગઢના માલધારી ઓખા ગઢમાં માલઢોરનો ભરણ પાછળ નથી થતો તે માટે બહાર ગામ જવાની રજા માંગે છે. એને ખુશીથી રજા આપો. પટાનો ભનરાત તો ઓખા ઘરમાં આવી અને જાણ કરે. જેવી મહારાજની આજ્ઞા. જય થાવ, જય થાવ. ઓખાના ધણી ચંદ્રસિંહ નો જય થાવ. પધારો પધારો માલધારી પધારો. અરે બાપજી, બાપજી આજ આપણા ઓખાની અંદર સાત દુકાન પડ્યા છે. અરે બાપજી, અમારી ગાવડિયું તરસી રજડે છે. માટે કા અમને ગાઉને નિર્વાહ કડપ આપો અને કા અમને બીજા દેહ જવાની રજા આપો બાપજી. સિકંદરપુરથી દૂર પડાવ નાખજો. ભલે બાપજી, અમે સિકંદરપુર થી દૂર પડાવ નાખશું. અરે માલધારીઓ, કોઈ તમારા માર્ગમાં આડા રસ્તે આવે ને તો કહેજો, જેને જયદીપ પરમારની શમશેર સાથે રમતું રમવાનો શોખ થાય ને તો એને કીધું દો કે જયદીપ પરમારની શમશેર કાંઈ શોખ માટે નથી રાખેલી. ભલે બાપજી,
અમે જાય સિકંદરપુર થી આગળ પડાવ નાખશું. જો કોઈ રંજણ છે તો આપણી પાસે રાવ નાખશું બાપજી. ઓખા ગઢને ભાંગીને ભૂકો કરવાની વાત મારે કાને સંભળાય છે પરમાર. એવું તો કોણ છે મહારાજ? તો અખાના મંડાણની ઉપર રમતું માંડી રહ્યા છે મહારાજ. બીજો કોણ? જાગીર કાદવી પરમાર. શું જાગીર કાદરીની એટલી હિંમત? જાગીર કાદરીને કહી દેજો મહારાજ કે જયદીપ પરમારની સમશે કોઈ સોપા માટે નથી, એ ઠાકરની સામે પગલા ભરી રહ્યો છે મહારાજ. હા પરમાર, જાગીર કાદરી હજી દરગાહમાં નમાઝ શીખી રહ્યો છે, પણ એને ખબર નથી કે ઓખાની અંદર પરમારનું જેવા લોખંડી યોદ્ધા જીવે છે. હા હા મહારાજ, સુદામા અને કૃષ્ણ જેવો મિત્ર મળ્યો ને એવો મહારાજ આપણી બંનેની જોડી છે મહારાજ. હા પરમાર, આજથી અડધી જવાબદારી હું તમને સોંપું છું. ક્ષમા કરજો મહારાજ, નાના મોટે મોટી વાતો ન થાય મહારાજ, પણ જો સમય આવે ને ત્યારે જયદીપ પરમાર તમારી સામે ઉભો છે મહારાજ. ચલો મહારાજ, ભોજન તૈયાર જ છે. ચાલો ભોજન જમી લઈએ. ચાલો મહારાજ. અરે હું કોણ? સિકંદરપુર નો જાગીર કાદરી. હું કોણ? અજમેર નો શહેનશાહ શાહજહાં. શાહજહાં, તમે અજમેર છોડી દીધું અને 14 સાલ વીતી ગઈ. હવે આપણે અજમેર નું કઈક વિચારીએ. હા જાગીર કાદરી, તમે ખુદાની જેમ મને તમારા સિકંદરપુરમાં આસન દીધું, પણ હવે મારે મારું અજમેર પાછું આંચકી લેવું છે. તમારા સૈન્યની સાથ જરૂર છે જાગીર. આપણા મુસ્લિમની જમાત આપણા સાથીદાર છે. હજાર સાવધાન કરીને રાખવાના. સારો સમય મળતા અકબરનું નામ લઈ અને તૂટી પડવાનું. શાહજહાં, જાગીર, દિલ્હીનું લશ્કર આપણને જરૂર સાથ આપશે. કે ચિંતા તમે છોડી દો શાહજહાં. હજી ખબર લઈને આવ્યો છો. નાસિર, શેની ખબર? જે હોય તે જલ્દી જણાવો. ઓખાના ગઢમાં માલધારીઓ સિકંદરપુરમાં પડાવ નાખ્યા છે. ચારે તરફ માલઢોરનો પહેરો લગાવીને બેઠા છે. લાગે છે કે ચંદ્રસિંહ પાસે ખાવા દાન પણ નથી લાગતો. આ જાગીર કાદરી પાસે ભીખ માંગવા આવ્યો હોત તો હું એને 2 નૈયા આપત ને સાથમાં ભીખનો કટોરો પણ આપત. આપણી દરગાહ સુધી એના માલઢોર પહોંચી ગયા છે. નથી, મારે કાંઈ નથી સાંભળવું. જેના માલઢોર હોય એને સિકંદરપુરની સરહદમાંથી બહાર કાઢો. જે નજરે સડે તેને કાપી નાખો. તેના પડાવમાં સળગતી આગ સળગાવો. ચંદ્રસિંહને પણ ખબર પડે કે જાગીર કાદરી કોણ છે. હા, એને જીવતા સળગાવી દેવામાં જ આપણી શોભા છે જાગીર. આટલી સળગાવી સાલો માળી ભેલા એમાં હિન્દુ ધર્મ જરૂર અપડાશે. હિન્દુ સ્ત્રીઓને બેગમ બનાવવા માટે ઉપાડો આપણા શસ્ત્ર. ચાલો સાદા, ખુદા હાફિઝ, અલ્લાહ અકબર. હાલ હાલ મોગલ મારે ધીંગો નું લશ્કર આવતું લાગે છે. હા ભાઈ, ઓય સોર્યો, કોની રજા મેળવે લાયે પડાવ નાખ્યા છે. અરે અમે રજા લીધી ઓકાના ધણી ચંદ્રસિંહ ની, બીજા કોની રજા લઈએ? નાસિર, આ બધા માલ ઢોરને બાંધે તતલ કાને પોસાડે કરવત મેળવો નાક ગોવાળી આવને જોર દોરતી માર મારો. જાગીર, આ માલ ઢોર ને બાંધવા વાળાને 7 જન્મ લેવા પડે જાગીર. સિકંદરપુરમાં દુષ્કાર ઉજવવા આવ્યા છે. એને શિક્ષણ દેવી પડશે કે આ દુષ્કાર કેમ ઉજવાય એમ. શિક્ષણ અને તું આપીશ? અરે લઈ લે તારી શમશેર અને જોઈ લે ભરવાડના ગેબાનું બળ.
અરે ભાઈ આ દુશ્મનો આપણને નહીં ભોગવો દે માટે ચાલ અહીંથી ભાગી જઈએ અને ભાગી અને ઓખાગઢ જઈએ. આ હિંદવાસી આપણે આ સરહદના પડછાયામાં પણ ન હોવા જોઈએ. ધીમે ધીમે પગલા ભરે આપણને ક્યારે હાકે કાઢે એની ખાતરી શું કરવી શાહજહાં? એ વાત ખરી છે જાગીર. અજમેર આપણું હતું. અરે રાત પ્રમાણે મુસ્લિમ ધક્કો મારી અને ધીમે ધીમે પોતાનું બનાવી લીધું. પણ એને ખબર નથી કે એનો કાળ નજીક છે. પરમાર માથે જડે સહે નિશાન લાગી જશે. કદાચ અજમેરમાં અકબરના નામ બોલાશે શાહજહાં. અરે અજમેરમાં આપણા મુસ્લિમ જમાતની દરગાહ હજી પણ મોજૂદ છે જાગીર. મર્દાન ઘરેથી દરગાહે નમાઝ પઢવા જાઓ. નજામ કોઈ રોકે તો તેના કટકા કરે, તેના શિવ મંદિરે તેની પ્રસાદી ધરવી શાહજહાં. એના કટકે કટકા કરવામાં જ આપણી શોભા છે જાગીર. છે અને એને હણી નાખો શાહજહાં. તો લગાવો તાલી. ઓખાગઢ જેતું છે શાહજહાં. ખુદા હાફિઝ. અલ્લાહ અકબર. માલઢોર લઈને સિકંદરપુર ગયા હતા તો સિકંદરપુરના જાગીર કાદરી અને એના સેનાપતિ બંને મળી અને અમને ઢોર મારીને ત્યાંથી કાઢી મૂક્યા મહારાજ. અમારા માલઢોરને કતલખાને મૂક્યા મહારાજ. જાગીર કાદરીને એટલી બધી હિંમત! અરે મહારાજ, દાડે દિવસે ને દિવસે જાગીર કાદરી ખોટી હરકત કરે છે મહારાજ. એ વાત તમે સહન કરો છો જયદીપ પરમારની મહારાજ. તમારી કાને ભાંગીને ભૂખો કરવાની વાત મારે કાને સંભળાય છે પરમાર. તો શા માટે ઉભા છો મહારાજ? ચાલો આપણું સૈન્ય તૈયાર કરો અને લશ્કર તૈયાર કરો. હિન્દુની વીરતા બતાવી મહારાજ. તમારું સૈન્ય રવાના કરો. હું પણ પૂનમના વર્તે દિવસે આવીશ. અને જાગીર કાદરીને મુંહ તોડ જવાબ દેજો પરમાર. અરે મહારાજ, ક્ષમા કરજો મહારાજ. આ રાત્રિનો સમય છે એટલે મહારાજ એ મુસ્લિમોનો વિશ્વાસની પીઠ પાછળ ઘા કરશે મહારાજ. અરે પરમાર, સંધ્યા સમય થયો છે પરમાર. તમારું લશ્કર રવાના કરો. ભલે મહારાજ. પ્રધાનશ્રી, જી મહારાજ. આપણું રથ તૈયાર કરો પ્રધાન. હવે તમારી આજ્ઞા મહારાજ. અરે ચંદ્રસિંહ, તારું સૈન્ય અંધકારમાં ભટકતું જાય છે. તારે એ મૈયા સામે યુદ્ધે નથી જવું? અડધી રાતે મને જગાડનાર કોણ છે? ઊંઘમાં ઘેરાયેલો આશ્રમ મળી અને બેઠો થયો છો. તું કોણ છો? હું ઓખાનો ચંદ્રસિંહ. ઓખા મંડળની દેવ મોગલ દેવ છું. કોણ મોંગલ મસરારી? હા, મોગલ દેવ છું. ઓખાનું રક્ષણ તો દ્વારકાધીશ કરે છે. તારું ઓખાનું રક્ષણ દ્વારકાધીશ કરે છે. મેં તને કીધું ને હું તારા ઠાકર કરતા પણ મોટી છું. અને મોગલ મસરારી મારું નામ છે. માટે તારું સૈન્ય અંધકારમાં ભટકતું જાય છે. સ્વરૂપ તો એક છે પણ રૂપ તો અનેક છે. પણ તમે મારા ઓખાગઢમાં બેઠા હોય તો તમારી નિશાની તો આપો કે અહીંયા માં મોંગલ બેઠી છે. તો સાંભળ રાજા ચંદ્રસિંહ, ઓખાગઢના 11માં પગે છે સોનાની ઝાંઝરી અને લાલ કામરી. બંને હોય તો નાદ મારા બેઠના છે. તારી 21 પેઢી વીતી ગઈ, તને ખબર નથી? 21 પેઢી આપ બેઠા તો માં 16મી પેઢી મારે કોણ હતું? તો સાંભળ, 16મી પેઢીએ વીરસિંહ હતો. એ મારો પરમ ભક્ત હતો અને શિકારી હતો. એક દિવસ મારી જીદા શરીને સાયલા નદીની અંદર, ઉજ્જૈનના સાયલા નદીની અંદર શિકારી જતા કારનો કોરિયો બની ગયો છે. અને એ મારો પરમ ભક્ત હતો. તેથી મોગલ મસાલી રૂપ ધારણ કર્યું છે. માં અત્યાર સુધી અંધારા રાખ્યા, હવે માં અંજવાળા કરજો. ઓખાગઢનું મંદિર સૈન્યમાં આ સૈન્ય નજીક કર્યું છે. અને જરૂર પડે ને ત્યારે મસરારી મોગલને યાદ કરજે. ભલે માં. મારું લશ્કર અત્યારે સિકંદરપુરમાં પહોંચ્યું છે તો ચાલ હું પરમારને મદદે જાઉં. ચા સતાઈને બેઠો છો જાગીર કાદરી વાયલાની ઘોડે? કોણ? જયદેવ પરમાર. જયદેવ પરમાર, આ સિકંદરપુરમાં પગ મૂકતા પહેલા તારે મને પગે લાગવું પડશે. અરે
સિકંદરપુરમાં તને પગે પડો તથા અમારી જનતાને દૂધનું ધાવણ લાગે છે. જો નમૂને તો માંડવ રાયને નમો, અને ચોથું નમૂને, બીજું નમૂને તો મહાકાલીને નમો, ત્રીજું નમો તો કાર ભરબને નમો, ચોથું નમૂને તો સૂર્યદેવને નમો, અને પાંચમું નમૂને તો પરમેશ્વરીને નમો. લે કાળા કાલે તમાશો. જયદેવ પરમાર, મને તમાશો મારનાર આની સજા તારાને પરમારોને ભોગવવી પડશે. સૈનિકો તૂટી પડો, પરમારનું મસ્તક કાપી નાખો. માલધારીઓ, ઠાકર ધણીનું નામ લઈ મિયાવાળો લાઠી માર મારો. અરે આના તમાશાનો જવાબ આ શાહજહાં આપશે. શાહજહાં, તો આ માલધારીની લાકડી પણ કઈ શોભા માટે નથી હો, માટે થઈ જા તૈયાર. અરે પરમાર, તારો લશ્કર ધૂળમાં રોળાઈ ગયો. તારા પ્રાણ પ્યારા હોય તો જાગીરને નમી જા. અરે પરમાર, તમે ઓખાગઢમાં જાઓ, અડધું લશ્કર ઓખાગઢમાં જૂથે અને હું જવાબ આપું છું. અરે મહારાજ, આ યુદ્ધ તમારી માટે ભારે બની જાય. માલધારીને પ્રધાન મરાજા છે મહારાજ. હું તમને મેકીને તાય નથી જવાનો મહારાજ. અરે પરમાર, તમને મારો હુકમ છે. તમે મહારાજની આજ્ઞા. શાબાશ શાબાશ, જો મોટો હમારે જોતો હતો એ વાસ રસ્તો તે તમને દઈ દીધો. તને એમ હતું કે જાગીર કાદરીએ લશ્કર તારા ઓખા ગઢમાં મોકલ્યું છે, પણ અમારો લશ્કર તો અમારા સિકંદરપુરની સરહદમાં જ છે. હમણાં ખબર પડશે કાદરી. આવી રમતો તો જાગીર કાદરી બાળ પણતે જ રમતો આવે છે. ચંદ્ર છે તો ત્યાર થઈ જા. સૈનિકો, આને અંધારી કોટડીમાં કેદ કરી દો. એને પણ ખબર પડે કે જાગીર કાદરીના કેદ ખાના કેવા છે. હા, આના બંને હાથ કાપી અને એને ઠાકરને પ્રસાદમાં ધરીએ અને એના ઠાકર પર અતિ ક્રોધમાં આવે.
હે દ્વારકાધીશ, આ કસાઈના કેદખાનામાંથી મને છૂટો કરો. હે મોગલ મસરારી, મારા ઓખા ગઢમાં ખમકાર કરતી હોય, માં તું મારા રાજનું રક્ષણ કરતી હોય તો માં મારી વારે આવો. પણ મોઢે બોલું માં વળી, પણ હાસે એ બાર પણ સાંભળે. પણ મોટા ની મજા, અરે રે મને કડવી લાગે માવડી. માં મને આ કસાયના કેદ ખડમલી જોડાવ માં. ચંદ્રસિંહ, તારા ઠાકરને બોલાવીને છૂટો થઈ જા. મેં તને કીધું તું ને કે હું તારા ઠાકરથી મોટી છું. હા માં. તો સાંભળ, આથી તેને સિકંદર સરગાવી, સિકંદરને વચમાં સ કરી ને તારા ઓખાગઢ પહોંચાડું, ને ઓખાગઢ પહોંચતા તારા પગમાં કડવો કાંટો ન વાગવા દઉં, અને કડવો કાંટો ન વાગવા દઉં અને મારા નામનો તરવેડો કરજે, અને મારા ભેરીએ કંકુનો છાંદલો કરજે. અને જો 4 ઓકારે ન આવું ને તો મસરારી મોંગલ નો કહેવાય. માં મને બધે સરસ મને મંજૂર છે માં. અધરાને ઉજાળવા આવી જાગીર, મને એ નથી સમજાતું કે કારાવાસના કેદખાનામાંથી ચંદ્રસિંહ કેવી રીતે ભાગી ગયો. હું એ વિચારમાં શાંત બની બેઠો. શિકાર રીતે નાસી ભાગ્યશાળી બને નાસી ગયો એ મને કાંઈ સમજાતું નથી શાહજહાં. જાગીર, કેદખાનાનું નિશાન પણ નથી રહ્યું. આખા કારાવાસમાં અગ્નિ સર્ગે છે. હિન્દુ ધર્મનો જરૂર કોઈ ચમત્કાર હોવો જોઈએ. ધર્મ તેનો ખોટો છે, અકબરનું નામ સત્ય છે. ખુદા સિવાય સાસા ખોટાનો તોલ કોઈ કરી શકતું નથી શાહજહાં. એની તપાસ કરવા આપણું સૈન્ય અત્યારે જ રવાના કરો. જાગીર, સૈન્ય મોકલવું નથી, ઓખાગઢ માથે ચડાઈ કરો, રાત માથે પહોંચવાનો, સીધું તૂટી પડવાનો, કોઈ પણ જાણ ન થાય. સત્ય વાત છે જાગીર. ચાલો આ શમશેરથી આજની રાતે ઓખાગઢને ધમરોરી નાખીએ. તો ચાલો શાહજહાં, ખુદા હાફિઝ. તૈયાર કરો. અલ્લાહ અકબર. મહારાજ, મોંગલ માની કૃપાથી આજ હું વખાગઢ પહોંચી ગયો છું પરમાર. હા મહારાજ, આ ઓખાગઢ પહોંચી ગયા છો મહારાજ. કેમ રાજા ચંદ્રસિંહ, આમ વ્યાકુળ થઈને કેમ ઉભા છો? આ માં વ્યાકુળ નથી. જેને મોંગલી મેર હોય એનું મન વ્યાકુળ શા માટે હોય માં? તો સાંભળો રાજા ચંદ્રસિંહ, હા માં. મારા તરવડે સવાસર ઘીની વાટ કરજો. તારા ઓખાગઢમાં તેજસ્વી પંખા જ પડશે, અને 3 અવાજ કરજે. મોગલ ખમકારો કરશે, અને ખમકારો ન કરે ને તો મસરારી મોંગલ નો કહેવાય. અલે માં મોંગલ. પરમાર, બોલો મહારાજ. ચાલો વખાગઢ જવાની તૈયારી કરો. હા, મહારાજ. અરે પરમાર, માના ઉત્સવનો સમય થયો છે, માટે રાણા રતનસિંહને બોલાવી આવો. હા મહારાજ, હવે માતાજીનો તરવેડો કરી અને લાવો ઝટ લખીટન આપો, એટલે હું રાણા રતનસિંહને આપીને આવું મહારાજ. એ પરમાર, કેડમાં કટાર છે ને હાથમાં શમશેર છે. કેડમાં કટાર છે ને હાથમાં શમશેર છે. કેડમાં કટાર છે ને
અરે મહારાજ, રાણા રતનસિંહે એવું કહેવરાયું છે કે મોંગલ માનો તરવેડો કરે તે તમને ભાવ ભરેલું આમંત્રણ છે મહારાજ. ભલે પ્રધાનજી, ચાલો રાજમાં આવું છું. ભલે મહારાજ. ઓખાગઢ એક હાથમાં શમશેર અને એક હાથમાં ભેળિયો. બા મોંગલ મસરારી તું આવજે મારી માં ખબરું લેવા, માં ઓખાગઢની ખબરું લેવા આવજે. જય હો ચંદ્રસિંહ નો જય હો, માં મોગલ નો જય હો. જય હો માં મોંગલ નો પધારો પધારો રાણા રતનસિંહ. અરે ચંદ્રસિંહ ની આજ્ઞા હોય અને રાણા રતનસિંહ નો આવે તો રતનપુરના સાસા રત્નો સમુદ્રમાં તણાઈ જાય. ઓખાના ગઢે કાંકરા મંદાવો, તોરણ મંદાવો, સમય થયો છે માના તરવેડાનો. અરે ચંદ્રસિંહ, મેં સાંભળ્યું છે કે હમણાં મુસ્લિમોનો ત્રાસ વધતો જાય છે. આ રાણા રતનસિંહ એ વાત જવા ગયો. હા મહારાજ, દિવસે ને દિવસે મુસ્લિમોનો ત્રાસ વધતો જાય છે મહારાજ. તો આપે નગારે ખાવ, મુસ્લિમોને પણ ખબર પડી જાય કે રાજપૂતો સાથે વેર લેવાનો શું પરિણામ આવે છે. આ રાણા રતનસિંહ સમય થયો છે તો તરવેડો કરો. મોંગલ નો તરવેડો કરવાનો છે. એમાં ભાઈ ભેળિયાના 100 રૂપિયા આપવાના છે. એમાં 11 બોલ દેવાના છે ભાઈ. 100 રૂપિયા વાળા ભેળિયાના 11 બોલ દેવાના છે. જે ભાઈ મોંગલ માને માનતા હોય એ 11 બોલ આપી દેજો. કળહરો પાવું મંદિર માને આયુને ઉપવાસ મોગલ આવો ને મોરી માં મચરારી મોગલ આવો રે માં. કળહરો પાવું મંદિર માને મારે આયુને ઉપવાસ મોગલ આવો ને મોરી માં મચરારી મોગલ આવો ને. તરવેડો 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 મા મોગલ નો તરવેડો. 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 એમાં ના ભેળ મેં મોટા ઝૂપા મા મોગલ નો તરવેડો. એમાં ના ભેળ મેં મોટા ઝૂપા મા મોગલ નો તરવેડો. તરવેડો 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 મા મોગલ નો તરવેડો. તરવેડો 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 મચરાની મનો તરવેડો. તરવેડો 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 મા મોગલ નો તરવેડો. મા મોગલ ના ચોરું કરે તર મા ચોરું કરે તરવેડો મા મોગલ નો તરવેડો. હલો ભાઈ, બે નામ ઘટે છે, બે નામ ઘટે ભાઈ. તરવેડો 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 મા મોગલ નો તરવેડો. હલો હલો હલો. અરે રાણા રતનસિંહ, તમારા હાથનો કસુંબો એ પીવાનો બાકી છે. અરે ચંદ્રસિંહ, કસુંબો તો રાણા રતનસિંહ નો પ્યાલો છે, માટે થઈ જાય કસુંબો.
અરે રાણા રતનજી તો લ્યો કસુંબો. અરે મહારાજ, કસુંબાની મોજ તો આપ જ માંડી રહ્યા છો ને મહારાજ. કસુંબો પલ ઘડી સડી ઉતરી જાય છે, પણ આ રાણા રતનસિંહ એકવાર ઘોડે ચડ્યા પછી બીજી વાર ઉતરતો નથી. માટે હવે મને મારા રાજમાં જવાની આજ્ઞા આપો. અરે મહારાજ, આ બારોટની ગીતા ભગવતમાં લખેલું છે હિન્દુ ધર્મની વીરતાનું કે જ્યારે મુસ્લિમો આપણી હિન્દુ ધર્મની દીકરીને પરણીને ડોલા નીકળે ને તો એક રાત એને દિલ્હીના દરબારમાં રાખતો અને દીવ ઉગે અને એને કાઢી મેકતા મહારાજ. ગઢમાં ડાયરાનો રંગ ખૂબ જમાવો અને ઊંઘના ઝોલા આ જાગીર કાદરી ઉડાડશે. બસ કરી જા જાગીર કાદરી, તારી જીભને સંભાળીને રાખ જંગલી કબૂતર, નકર તારા પીસા પીખી નાખતા મને વાર નહીં લાગે. જાગીર કાદરી સામે શમશેર ઉઠાવતા પહેલા તો પણ ખ્યાલ કરી લેજે કે મારે દુશ્મની ઓખા માથે છે, માટે તું મારા માર્ગ માથે હટી જા. કદાપી તારા 21 ભાગ કરે જંગલી જનાવરને ભોજનમાં માન આપવું પડશે. રાણા રતન છે. અરે જાગીર કાદરી, પેલા શમશેર સીધી પકડતા શીખ. આ શમશેર કાટી ગયેલી છે, તારી પાસે બીજી શમશેર નથી. આ શમશેર થી પેલા ઓખાગઢ જીતે ને તને મારો ચોકીદાર જરૂર બનાવીશ. રાણા રતન છે. અરે જાગીર કાદરી, તું આમ સમજાવો નહીં સમજે, માટે યુદ્ધ કરવા તૈયાર થઈ જા. તો તું પણ ચાર થયા સાજા અકબર નું નામ લઈ અને તૂટી પડો. શાહજહાં તો ગોળાની રમતો બધું વિખાઈ ગઈ. અત્યારે યુદ્ધ છોડીને ભાગો. આ યુદ્ધ ફરી ખેલશું. ભાગો. અરે ચંદ્રસિંહ, આ કાયર તો ભાગી ગયો, માટે ચાલો તેની પાછળ પાછળ. અરે રાણા રતનજી, પાગલ રાણી પાછળ જઈ તો આપણે ઘાયર ગણાઈએ. રાણા રતનજી, અરે ચંદ્રસિંહ, ઓખાનો બોસ તો તમારો હતો, પણ હવે રાણા રતનસિંહ એની પાછળ તો જવાનો જ. હા હા મહારાજ, જો એની ભેગુમાં આવે ને તો આપણે એને મારક દઈ દેતા મહારાજ, પણ આપણી બેન દીકરીની પાછળ એ ખોટી હરકત કરે છે મહારાજ. ચાલો પરમારો તેને મુંહ તોડ જવાબ આપી. ચાલો મહારાજ. ભાઈ જે મા મંગલના તરવાડામાં જે જાગીર,
હવે આપણાથી એકેય માર્ગ નથી. મત સિંધ મકરાણ જઈ પાકિસ્તાનમાં સોહેલ ખાનને વાતની જાણ કરીએ. આ શાહજહાં સિંધ બકરાણ જાય અને સોહેલ ખાનને વાત જણાવીએ. પરંતુ સામેની સરહદમાં કોઈનું સૈન્ય આવતું હોય ને એવું મને દેખાય છે. અરે મહારાજ, તમે કહો એ સજા આ મુલાઓને આપું મહારાજ. બરાબર છે. શાહજહાં અત્યારે સાલમાં ફસાડો તો સાલમાં અહીંથી યુદ્ધ છોડીને ભાગી જાઓ. અરે પરમાર, એ શિકાર તો મારો છે. અરે મહારાજ ક્ષમા કરજો મહારાજ, આજ પરમારની શમશેરની નીચે છે મહારાજ. આનો ફેસલો તો પરમાર જ કરશે મહારાજ. પરમાર, અત્યારે તમે એને છોડી જો. નહીં પરમાર, જય મહાકાલી. અરે મહારાજ ક્ષમા કરજો મહારાજ, ક્ષમા કરજો. નાના મોઢે મોટી વાત ન થાય મહારાજ. હવે તમારે જે સજા કરવી એ પરમાર તમારી સામે ઉભો છો મહારાજ. પરમાર, અત્યારે ઓખા ગોટ છોડી અને સાલ્યા જાઓ. ઓખા શા માટે મહારાજ? અરે મહારાજ, તમારા ક્રોધને કાબૂમાં રાખો. અરે મહારાજ ઓખા જાવ છો મહારાજ, પણ જતા જતા એમ કહેતો જાવ છો મહારાજ કે જ્યારે જયદીપ પરમાર ની યાદ આવે ને તો જયદીપ પરમાર તમારી સામે ઉભો હશે મહારાજ. અરે મહારાજ, પરમારને પાછા વારી લો. પરમાર માટે ખપી વર્યા છે, માટે એને હટીલો પરમારને પાછો વારો. એને મારી સામેથી જવા દો. અરે મહારાજ, હવે એ વાતમાં મૂંઝાવાનું ન હોય. આ ખારા ઝરમાં મીઠા ઝર નથી હોતા મહારાજ. અરે રાણા રતનજી, પરમારે તો મારું અપમાન કર્યું હતું. મકરાણ ભાગી જાઓ. અરે પરમાર, આ જાગીર પણ આજે પાછો નહીં હટે, માટે તો પણ ચાર થઈ જા. હા જાગીર કાદરી, તો તું પણ ચાર થઈ જા. અરે પરમાર, મારા ખુદા વાસ્તે મને ક્ષમા કરો. બસ બસ, એક જાગીર કાદરી, તને મારા પગની નીચે રાખવાની મારે જિંદગીની પહેલી વાત હતી પરમાર. જયદેવ, આજથી ખુદાના બંધનથી હું બંધાણો, તમારી સામે કદી નહીં આવું પરમાર. હવે આજથી મારા રસ્તે ન આવતો હો જાગીર કાદરી, નકર તારા હાલ પણ એની જવા કરીશ. અજમેર શા માટે પરમાર, મને તો જણાવો મિત્ર. બસ હવે તો મારે જીવવાનું અજમેર છે અને મરવાનું પણ અજમેર છે મહારાજ. અજમેર નો રસ્તો દૂર છે, આ જાગીર ની ઈચ્છા પૂર્ણ થાય. માગી લે પરમાર, તારે શું જોવે? અરે તારા ખુદાના ખોટા સોગન ખાય અને પાછો તું મરવા માટે આવી ગયો છો જાગીર. તાર મોત તો માગીશ ને. તું એ મને છુટકારો આપ્યો, હું તને કેમ છોડી મૂકું પરમાર? મારા બંને પગ પકડી લે તો હું તને છોડી મૂકું પરમાર. અરે આજ જો તારા શરણે નમૂને તો પરમારનું જનતાનું ધાવણ લાજે. માટે તારી ઘોડે તારી ખુદાના સોગન ખાય અને તારી કિતાબો નથી વાંચતો. એમ છે તો પરમાર, તું પણ થઈ જા ચાર. તું પણ થઈ જા ત્યાર.
લોહીનું તિલક આ જાગીર આપે તું તારી ભાગવત ગીતાને સાથે લેતો જા જો અલવિદા પાર તને આ જાગીર કાદરીના અરે જાગીર કાદરી અમારી હારે અમારી ગીતા ભગવત હંમેશની માટે હોય છે અને કંદનું તિલક મકાર ભાગી જાઓ અમારામાં હોય છે. જોઈ લે સામે તને દેખાતું છે મહાકાલીનું મંદિર. સિદ્ધ મંકરાના શહેનશાહ સોહિલ ખાન ને ઘડી ખમ્મા मैं कौन पाकिस्तान का बादशाह सोहेल खान हम है सिंध मकरान के बादशाह खान श्री बादशाह खान सीधी मैं सोचता हूँ हिंदुस्तान में बहुत ज्यादा खजाना है हिंदुस्तान पर चढ़ाई करके मेरे पाकिस्तान और लाहौर को सोने की सीढ़ियां बनाकर रखना चाहता हूँ सीधी सही बात है सोहेल सीधी मैं सोचता हूँ बिजली गिरती है तो मुझे लगता है मेरे पर्वतीगार मुझे आशीर्वाद दे रहे हैं सीधी इस दुनिया में एक ही है पर्वत को उठा के आसमान में छुपा दे एक ही है अल्लाह ही अकबर दूसरा कोई नहीं तेरी बात सही है सीधी जनाब मेरे को शराब पीना है कितने दिनों से मैंने शराब नहीं पी तेरी बात सही है सीधी शराब सोहिल का शौक है सीधी तुम लेते आओ जाओ अभी लेके आता हूँ मालिकुम सलाम એક ભરતભાઈ વાઘાભાઈ શાળ એક સાડી આપે છે એ માતા બેસરાજી લઈ ગયા ભાઈ. मैं आपको भाग पढ़ के देता हूँ कोनम पानी વધાર નાખવાનું છે सीधी मैं सोचता हूँ हिंदुस्तान का 3 भाग है हमारे पास एक उनके पास 2 हमारे पास 3 होना चाहिए उनके पास एक ही होना चाहिए सीधी हमको थोड़ा और शराब पीना है हमको कम हुआ है ले लगाए एक बनाए सीधी शराब कम रखना तुम्हें थोड़ी ज्यादा हो गई सीधी जनाब मुझे कोई सामने से दिखता है મને તો બે ત્રણ જણા દેખાય सीधी ये तो मेरा दोस्त जहांगीर कादरी कितना दिन बाद मिला है आइए बेसिए जहांगीर कादरी वालेकुम सलाम वालेकुम सलाम सीधी जहांगीर को भी शराब पिलाओ लीजिए आप भी लगाए शौक से આ ટેન્શન હોય ને વીવ જાય
तो मेरा यार आया है, थोड़ी दिन के लिए पायल बजाने वाले को आदेश दीजिए। अभी लेके आता हूँ नाच गाने वाले को। હું બોલાવી જો આમ જો અહીં વે અને આતર બેન ને બોલાવી લે આ બાજુ વે. આમ જો હા હવે તે તું કાં આવી તારા સાઈઝ ચાલે એમ નહીં કાંઈ? પેલા તાર બા આવતા ને મારા બા તો પેલા તારા બાપા હતા ને ક્યાં ગયા? ઈ તો ગુજરી ગયા. તો ઈ નો ગુજરી ગયા હોય હવે તારા બા ગુજરી ગયા. કાંઈ? હું ભાવ આવ્યો એલા તારા બાપ એનો ભાવ હોય તો તારા બાપનો ભાવ હતો ના ના તો પછી એનો ભાવ હોય એટલે ગુજરી ગયા તો ભાવ ન આવે. એનો ભાવ હોય. હવે જો હા હવે બાપુને મહેમાન આવ્યા છે ઠેઠ આ ભારતમાંથી બરોબર યુપીએન હા કાંઈક બોલે ઈ મને સમજાય એ નહીં હું હમણાં નવો નો એને તારે એવા મુદ્રા કરવાના છે કે ધોમ કરી દેવાના છે. પણ તું ગુજરાતી બોલ કે હિન્દી? ગુજરાતી જ બોલું છું તો શું છે બે ઘૂંટડા પી લીધું ને આ મેં પણ અમારે કઈક થોડું ઘણું તો જોવે નકર તો કેમ? તને વારે ખરે આપતા ને અમી તેની વાત છે એની કરતા 500 વધારે નો આપ્યા મેં તને હે જો અહીં તું બાપુને મોજ કરાઈ દે હા પછી તું તારે આપણે બેન ભરું સમજી લઈશું. મારે તો તારી બેન નથી થાવું જા. તો કાઈ નહીં હો આમ જો આમ બાપુને આમ મજા આવી જાય જોઈએ જમાવો તમે તમારે ટાટા પોરનું. આ એ બેન પી ગયેલો લાગે કેમ લાગે આ ભમરો હાથ છે. હે ભલા મોરે રામા તારે રામા ભલા મોર બાય 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 ભલા મોરે રામા ભલા તારે રામા ભલા મોરે રામા ભલા તારે એ રામા ભલા મોરી રામા ભલા તારે રામા ભલા મોરી રામા ભલા તારે રામા બાય 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 ભલા મોરે રામા ભલા તારે રામા ભલા મોરે રામા ભલા તારે રામા એ ભલા મોરી રામા ભલા તારે રામા ભલા મોરી રામા ભલા તારે રામા એ જામનગરના જંપા ડોસી બળતણ લાવે કાપી એ લોટ ખાઈ ગયા કૂતરાને પછી બેઠી બેઠી તાપે ભલા મોરે રામા ભલા તારે રામા ભલા મોરે રામા ભલા તારે રામા ભલા મોરી રામા ભલા તારે રામા ભલા મોરી રામા ભલા તારે રામા ઈ પીલે પીલે ઓ મર રાજા પીલે પીલે ઓ મર જાને પીલે પીલે ઓ મર રાજા પીલે પીલે ઓ મર જાની यार किरे यारी निभाने पीले पीले ओ मर राजा पीले पीले ओ मर जाने અરે પીલે યારીની બાની પીલે પીલે ઓ મર રાજા પીલે પીલે ઓ મર જાની यार की है यारी निभाने पीले पीले ओ मर राजा पीले पीले ओ मर जाने અરે પીલે યારીની બાની પીલે પીલે ઓ મર રાજા પીલે પીલે ઓ મર જાની ए आहू વગાડો ને એવો કોઈ બળવાઈ કરવાનો आहू આ તાર સમજદાર બેટા એક દાડા એલા એ હું છે આ તારા બાપ ઘાઘરો પલાયરો એનું શું કરવાનું? બધું પણ લે મને રે કોઈ નથી કહેવાનું
હું એ બધું બેન કરો આને લાલા હકે લઈ બધું કરું અરે બધું હકે લો હાર બેન કરે ગાલ બેન કરે હે આ બધું હકે લો એમ હું પૈસે બીજો લેવો પડશો વાહ હું મેં કીધું તમને કોઈ ભલે ન પીતો હોય અમારું ઇનામ હું ઇનામ તું કોણ છો ને મારી ભાઈ હું કામ ઇનામ માંગ્યું હું છું ઈ મને જ નથી ખબર આ તો મારી ભાઈ હું કામ ઇનામ માંગ્યું હે અને જો યા ત્રણ પ્રધાની ને પેલા ઇનામ લઈ લે તમે શું છો હે તમે રાજા છો હું બાપુ હોઉં કોના બધાના બાપુ હો કેમ તારા બાપુ હો બરાબર હકેલો આલો કાય રો હવા થઈ જાય હે અમે જરા એ ત્રણે પ્રધાની નામ આપી દો કા હું કરી લ્યો એ છટકો ઉતરી ગયું બાપુ એલા ઉતરી ગયું હવે આમ જો હા સવારે ઇનામ લઈ જજો અત્યારે બાપુ મૂડમાં નથી કેમ નહીં કાક સા બા પીવરાય બાપુને બાપુને સા પીવડાવું ને તો બાપુ મૂડમાં આવે ઈ ધોમ છે આજ તેણે આખો બાટલો ખાલી કરી જા ક્યાંનું હતું હે ક્યાંનું દુકાન પાસે ગામનું હે. ઉતરી ગયું મારા નાકમાં 1 કિલો હેડા નીકળ્યા તો તારી માને કેતો હોય તો લૂસાવે લે તાર લૂસ નાખો પકાડું નહીં બાપુ જો તો હેડા કાઢી દેજો બાપુ ભૂલાઈ ગયું બાપુ મારી માના ન બોલ હજી એક વાર એ આ ઠલવાઈ ગયું ઉભા 50 લાખ બગાડ્યો હો બાકી ઠેઠ ભાવનગર સુધીની ઠલવાઈ ગયું હા મિત્ર કોઈને ભાઈ માતાજીના ગરબા ગવરાવો હોય અથવા કોઈને ગીત ગવરાવો હોય માતાજીની જય બોલાવી હોય તો જલ્દીથી ફરમાશ આપજો હજી અમારો ખેલ બાકી છે તો જેથી કરીને તાત્કાલિક ઓર્ડર આપજો ओखा गढ़ वाले चंद्र सिंह ने तुमको डराया तुम डर कर चले आए ओ शेर बन गए ओ बात है ने ऐस बात है सिकंदरपुर को जला के मुस्लिम को जला के सिकंदरपुर में आग लगा के हम उसके गुलाम हुए ऐसी बात हुई खान साहब सीधी शेर बनना कोई बच्चे का खेल नहीं पहाड़ों से टकराना पड़ता है बिल्ली से टकराकर कोई शेर नहीं बन जाता सीधी ये बात तो सही है सोहेल खान तुम और जहांगीर जाके ओखागढ़ को मिट्टी में मिला के सबको सर काट के और चंद्र सिंह का सर मुझे चाहिए सीधी आपका काम 2 दिनों में हो जाएगा जनाब मुझे 15 दिनों के अंदर पूरा सिकंदर चाहिए सीधी दिलवा दूंगा सिकंदरपुर तुम 15 दिनों के अंदर मुझे पूरा सिकंदर चाहिए लेकिन तुम वहां संभाल कर जाना सीधी वो तो सीधी की हाथ की बाजी है जनाब कादिरी मेरे साथ चलिए आप सारा सीधे હું તમારી સાથે આવું છું सीधी तुम जाओ खुदा हाफिज हिंदुस्तान की अच्छी अच्छी लड़कियां आपके लिए उठा के लाऊंगा जनाब शाबाश क्या बात की है सीधी चलिए हम चलते हैं खुदा हाफिज मालिक सलाम खुदा हाफिज
सफर बहुत लंबा है, हिंदुस्तान बहुत दूर है, पाकिस्तान मेरे पैरों में है, लेकिन जो होगा देखा जाएगा। लेकिन कुछ ऐसा हुआ तो मैं फुलबाई सिकोतर की माया आजमाऊंगा। કેમ મારી આજ કાળે કામળી નથી ઓઢી? કાઈ મારી ભૂલ તો નહીં થતી ને? અરે મારા રાજા, આજ મારા સારણ વીરોની આબરૂ મારા ખંભે રાખવી છે અને કાળી કામરી ઓઢી અને આજે મારો એવો મલક જોવો છે. ક્યાં દેશમાં? અરે રાજા, સિંધ મેકરની અંદર ફૂલબાઈ સિકોતર નવ બેડે પાણી ભરે છે. એને વાસ બહુ ખૂબ વાલો લાગે છે, માટે મારે રાસરમાં જવું છે અને આ નાગણીની મારી ઈંઢોણી બનાવી છે. ભલે માં ભેળે હોય મોંગલ, એનો ભય છે ને માટે માં. અરે રાજન, તું એટલું સમજી જા. ફૂલબાઈ સિકોતર પિત્તર ને તાંબા પિત્તર ને નવ બેરડે રાસે રમે છે. અરે રાજન, લશ્કર નજીક આવતું જાય છે. તું જા, હું મારા સાનિધ્ય બેઠી છું. ભલે માં મોંગલ. એકો તો ની ઘડી આવી ચૂકી છે. અરે ચંદ્રસિંહ, સાવધાન બની ઉપજો. મકરણનો સેજી પાછો ન જાય. હા રાણા રતનજી, માં મોંગલ નું વેણ ખાલી ન જાય. એક એક ના મસ્તક ઉતારી લો. कादरी, मेरे को तो ऐसा लगा ये ओकागढ़ सोने का होगा, चांदी के दरवाजे होंगे, यहाँ तो पत्थर से जरे हुए हैं। हिंदू ने देवे मोगल ना नाम ते ओरखाय से सीधे। कुछ भी हो, हमको क्या लेना देना, हम तो यहाँ अपनी सिंध की सिकोतर को आएंगे अभी इसी वक्त। અરે તારી સિકોતેર, અરે એટલું જ ધ્યાન રાખતી હોય તો સાથે લેતી હોય ને, તમને પણ ખબર પડે કે મોંગલને જાકારો દેવાનું પરિણામ શું આવે છે. इस बार तो हम यहाँ कब्रिस्तान बनाने के लिए आए हैं, दोबारा आऊंगा, हम सिंध सिकोतर को साथ लाऊंगा। આઈલી પાછો જાય ત્યારે ને માટે યુદ્ધ કરવા તૈયાર થઈ જા. उठा तेरी शमशेर में कितना दम है, हम भी देखते हैं।